નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। અમરનાથ યાત્રામાં આડે આવ્યું ગેસનું વિઘ્ન। બાબા બર્ફાનીની કૃપા રહી તો યુદ્ધ જલ્દી બંધ થઈ જશે અને યાત્રા શરૂ થશે। ભક્તોએ કરી સરકારને અપીલ, જલ્દી યાત્રા શરૂ થાય તેવી માંગ। દર વર્ષે ફેબ્રુઆરીના અંતમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ થાય છે, પરંતુ આ વખતે ન થતાં ભક્તો અને જે સેવા કરનારા છે તેઓમાં ચિંતા વ્યાપી છે। વડોદરાથી અમરનાથ યાત્રામાં અનેક લોકો ભંડારાનું આયોજન કરે છે, પરંતુ આ વખતે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિને લઈ હજુ સુધી સરકારે રજિસ્ટ્રેશન શરૂ નથી કર્યું। અમરનાથ યાત્રાને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। ગેસ સિલિન્ડરની અછતને કારણે યાત્રાના આયોજનમાં તકલીફો ઊભી થઈ રહી છે। આયોજકોના જણાવ્યા મુજબ યાત્રા માટે અંદાજે 1000 ગેસ સિલિન્ડરની જરૂરિયાત છે, પરંતુ હાલ પુરવઠો અપૂરતો છે। ગેસની અછતને કારણે યાત્રાળુઓ માટે ભોજન અને અન્ય વ્યવસ્થાઓમાં અવરોધ ઊભો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને જરૂરી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે। સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે। તો બીજી બાજુ ભક્તો પણ જણાવે છે કે દર વખતે ફેબ્રુઆરીમાં રજિસ્ટ્રેશન અમરનાથ યાત્રાનું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ યુદ્ધના કારણે હજુ સુધી આ યાત્રા રજિસ્ટ્રેશન શરૂ નથી થયું। તેથી અમારી માંગ છે કે સરકાર જલ્દીમાં જલ્દી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન શરૂ કરાવે। કઈ બાબતને લઈને અમરનાથ યાત્રા ન થઈ શકે તેવી બાબત સામે આવે છે? એકચ્યુઅલી તો એવું છે કે અમરનાથ બાબા જય બાબા બર્ફાની ભૂખે કોન પ્યાસે કો પાણી આ મંત્ર જાપથી અત્યાર સુધીની અમરનાથ યાત્રા આટલા વર્ષોથી ચાલુ થઈ છે અને ચાલુ જ રહેશે। પણ આજકાલની આ પરિસ્થિતિ યુદ્ધની છે, જેના કારણે ગેસની અછત, ગેસના બાટલની અછત અને જે ઈંધણની અછત થઈ છે એ આ યાત્રા પર થોડી ઇફેક્ટ કરી રહી છે। હજુ સુધી ફેબ્રુઆરીથી અમરનાથ યાત્રા માટેના ફોર્મ રજિસ્ટ્રેશન ને બધું જ ચાલુ થઈ ગયું છે। લંગરના બી ફોર્માલિટી ચાલુ થઈ ગઈ છે। અમારા મિલિનભાઈ વૈદ જે લંગર કરે છે, આખા ગુજરાતમાંથી 2 લંગર થાય છે, અમદાવાદથી અને વડોદરાથી। એ વડોદરાથી આટલા વર્ષોથી લંગર કરે છે, એ લોકોની તો ખૂબ જ તૈયારી કમ્પ્લીટ છે। પણ ગેસ સિલિન્ડર બહુ મોટી વસ્તુ છે, કારણ કે 1000 ગેસના બોટલ હોય તો આ ભંડારો થાય। હવે આપ સમજી શકો છો કે આટલા બધા યાત્રીઓને જમાડવા અને એ પણ જો ગેસના બોટલ ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય। પણ અમારી અને અમારા મિલિનભાઈની એવી ખૂબ સારી એવી તૈયારી છે કે ના મળે તો ત્યાંથી ગમે ત્યાંથી જંગલોમાંથી વેચાતા કે ગમે ત્યાંથી લાકડા લઈને બી આપણે લંગર કરીશું। બીજી વસ્તુ એ છે કે રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ નહીં થયું। કોઈ પણ જાતનું ત્યાંથી ટુરિઝમમાંથી કે જે કંઈ ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ નથી મળતો કે કોઈ તથ્ય હકીકત નથી મળતી। પણ આપણા યાત્રીઓ માટે અમે સજ્જ છીએ। માનીએ છીએ કે આટલા વખતથી યાત્રીઓ અમારી જોડે પણ અમરનાથ યાત્રા સંબંધી જે ટૂરમાં આવે છે। અત્યારે જ હું જમ્મુ કાશ્મીરની ટૂર લઈને ગયો, ત્યારે અમારે બી ત્યાં આગળ અમારે જમાડવા પડે છે। તો એ સાથે MAP બેઝ પર અમે જે ટૂર લેતા હોઈએ છીએ, તો અમારે બી ગેસ સિલિન્ડર રેલવેમાં જઈએ તો અમે લઈ નહીં જઈ શકતા। તો હોટલવાળા પાસેથી અમે બી ત્યાંથી નાનો સિલિન્ડર 3500 રૂપિયા લઈને બી અમે કામ કાઢ્યું છે। ટૂંકમાં કહેવાનું મતલબ એ છે કે સરકારશ્રી આ બાબતમાં સેવા પ્રવૃત્તિઓ અને આ જે કંઈ લંગરને બધું થાય એ અમરનાથ યાત્રા બંધ ના થાય એના માટેની તકેદારી લેશે અને લેશે જ મને ખાતરી છે। અને ગેસ સિલિન્ડરો આવી પ્રવૃત્તિઓ માટે બી ચાલુ કરે કોમર્શિયલ, એવી મારી આપના માધ્યમથી સરકાર પાસે અપેક્ષા છે। કારણ કે અમરનાથ યાત્રા થશે, એમના આશીર્વાદ મળશે તો આ યુદ્ધ થમશે। શું નામ છે આપનું? નીતિન પટેલ, અમરનાથ યાત્રા સંઘ સંચાલક।